હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એક સોલાર પેનલનું જે કેબલ કનેક્શન છે તે જોઈશું અને તેનું જે રેગ્યુલર ટેસ્ટિંગ છે કે સોલાર પેનલ વર્કિંગમાં છે કે નહીં તે આપણે ચેક કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ અ વિડીયો. તો આ એક 10 વોલ્ટની સોલાર પેનલ છે જેનું કંપનીનું નામ આપ જોઈ શકો છો. આની જે આપણે કેબલ કનેક્શન છે તે આપણે આગળ કરવાના છે, જેનું મોડલ નંબર અને સિરિયલ નંબર તે આપ જોઈ શકો છો. તેને પાછળ ફેરવતા જોઈ શકીશું કે આપણે એની નેમ પ્લેટ છે, એટલે કે ટેકનિકલ રેટિંગ્સ આપેલા છે, ઇલેક્ટ્રિકલ રેટિંગ્સ કહેવાય છે એને, જે આપ ફોકસ કરું છું આપ જોઈ શકો છો. આ ક્લિયરલી દેખાય છે અને તેની જે કંપની છે તેની વેબસાઇટ આપેલ છે અને ઈમેલ આઈડી આપેલ છે ફોર ધ બિઝનેસ પર્પસ. ઓકે, અને થોડાક વોર્નિંગ બી લખી આપે છે કઈ રીતે યુઝ કરવું. સિસ્ટમમાં હોય છે મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ કેટલા 600 વોલ્ટ ડીસી. મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ 600 વોલ્ટ ડીસી છે, જે આ ઘણા વધારે કહેવાય. તો એના નેમ પ્લેટ છે. તો આ પેનલને આપણે અગાઉ કનેક્શન જોઈશું. હવે પેનલના કનેક્શન્સ કમ્પ્લીટ થયા બાદ આપણે તેનું ટેસ્ટિંગ કરીશું. તો ટેસ્ટિંગ કરવા માટે આપણે ટર્મિનલ બોક્સના જે આ 2 સ્ક્રૂઝ છે તેના પર આ જે મલ્ટીમીટર છે તેને યુઝ કરી આપણે વોલ્ટેજ મેઝર કરીશું. અહીંયા દિવસનો સમય નથી એટલે રાતનો સમય હોવાને કારણે હું 100 વોટના બલ્બની વ્યવસ્થા કરી શક્યો છું, જેનાથી આપણને વોલ્ટેજ પ્રોડ્યુસ થતા જોઈ શકીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અ બલ્બ. ઓકે, આ બલ્બ ચાલુ થઈ ગયો છે. કમ્પ્લીટ પ્રકાશ અને ટેમ્પરેચર તો છે જ કમ્પ્લીટ. તો હવે આપણે મલ્ટીમીટર લઈશું. મલ્ટીમીટરને ડીસી 20 વોલ્ટ પર ઉપર સેટ કરીશું. ઓકે, ડીસી 20 વોલ્ટ પર સેટ કરીશું, જેનું નેગેટિવ ટર્મિનલ સોલારના નેગેટિવ ટર્મિનલ સાથે અને પોઝિટિવ ટર્મિનલ સોલારના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું. જે આપણને વોલ્ટેજ પ્રોડ્યુસ થતા દેખાય છે, જે વોલ્ટેજની નંબર છે 7.13 વોલ્ટ્સ. ઓકે, સોરી, મીટર એરર હોવાથી વોલ્ટેજ રીડિંગ વ્યવસ્થિત થઈ શકતા નથી. તો આ પ્રકાર સોલાર આઉટપુટ આપે છે. તો હવે આપણે વોલ્ટેજના રીડિંગ માપ્યા પછી આપણે કહી શકીએ કે સોલારને વર્કિંગ માટે ફક્ત એના ટેમ્પરેચર અને એનું ઇરેડિયેશન જે મળે છે તે પ્રોપર હોવું જોઈએ. અહીંયા બલ્બના કારણે એનું જે ઇરેડિયેશન મળે છે તે પ્રોપર નથી. જે સનલાઇટ એને જોઈતી હોય, એને જે રેટેડ સનલાઇટ જોઈતી હોય તે અહીંયા પ્રોપર મળી શકતી નથી. તેથી એના આઉટપુટ વોલ્ટેજ 10 વોલ્ટની જગ્યાએ 7 વોલ્ટ આવે છે. અને હવે આપને જો કોઈ ડાઉટ હોય તો મારા ચેનલના આ વિડીયોના કમેન્ટમાં કમેન્ટ કરી શકો છો. હું ચોક્કસ તમને જવાબ આપીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને આ નોલેજ મળી રહે તે માટે શેર કરી આપજો. થેન્ક યુ.